માર્ગ આવી ગયો સામે લૂંટારા દેખાય છે કાકા સાઈને તમે ઝોકાવી अरे काका आज तमे काय पण बोलो ने तो तमने बेन सगुणा ने भाई रामदेव ना स्वागत छे काका। आज दिल्ली ना चोरो ओरडा
કરવાનું કાંઈ કારણ તો હશે. કારણ વિનાના રોકે કામ તો કારણ શા માટે મારે? ઓ દિલ્હી ગયા હતા ખંડોરે કામ ના કરી દિયા અરે વીરા, દુશ્મની તો મારા ભાઈની સાથે છે તો વીરા મારી સાથે છે. વીરા મને તો જવા દે. ના રોકીશ ને તો તારો ભાઈ મને જોજે હો, દુશ્મની મોંઘી ન પડી જાય. ભલે પડી જાય. જવા દે ને ભાઈ. નહીં જવા દો. નહીં જવા મારે જોવે તો થોડો તું લઈ જા. નહીં જવા દો. થોડો મારી પાસે રવા દે. નહીં જવા દો. પુકાર કરી લે. મને રોકી આજ રોકી વગડામાં વજી રે મને રોકી વિપત રે સવારનો સૂર્ય નારે ડૂબતા વિરા જટ મારી વારે નહીં આવને તો આવી દુર્ધન લોક જોઈ જશે ભાઈ. જોતા ના એમ કહેશે કે આ કોણ રામદેવની બેન સગુણા. વિરા આજ મારી નહીં પણ એક કુડા કુની લાજ વઈ જશે વિરા. માટે મારી વારે આવ ભાઈ. તારી વારે કોઈ નહીં આવે. હાલે આ તો શહેર છે. પીર મરી જાય બાકી તારું અહીંયા કોઈ નહીં આવે. હાલે જગત બાલપાલ કે ભાઈ ને એના ભક્તો યાદ કરે તો ભાઈ ભાઈ નું વારે જાય છે. તો હું તો એની મોટી બેન છું, મારી વારે નહીં આવે. લાવ ભાઈ ને યાદ તો કરવા દે. બધા ભાઈ વારે આવે તો ઠીક છે, નકર જંગલની માલમાં આજ વિખડા ગોડી હું મારા પ્રાણ
ભાઈ જગતમાં કદા મારી હસી મજાક થાય ને એનો મને કોઈ વાંધો નથી વીરા, પણ બાપુની પાઘડીને કલંક બેહને એવું નો થાય ને એનું ધ્યાન રાખજો ભાઈ. જાઓ મારે
સપના આવ્યા માં કે અઘોર વગડામાં બેન સગુણા લૂંટાણા છે માં 5 વર્ષનો ભાણેજ માં બે ભાન હાલતમાં પડ્યો છે રત્ના કાકા ગળીએ ગળીએ પલ પલ માં મને યાદ કરે છે માં મારે બેન ની વારે જ આવશે તમે મને આજ્ઞા આપો અરે બેટા રામદેવ બેન સગુણા આવતા આવતા તમને ઘડીએ ઘડીએ યાદ કરતા હશે એ માટે સપનું આવ્યું છે અને આ સપના સાચા ન હોય અને તમારે રાજમહેલની બહાર પરખડ નથી નોંધવાનો તમારા આગે તો પીટી ચોળાણી છે ને હાથે મીંડોળ બાંધ્યો છે બેટા રામદેવ માં આજ મારી બેન ની વારે નહીં જાવ ને તો બહુ મોટો અનર્થ થઈ જાય માં મારી બેન ની વારે જવાથી જો હાથનો મીંડોળ રોકતો હોય ને તો આવા મીંડોળને તો તમારો રામ તોડી નાખે માં મારા અંગની પીઠી મારી બેન ની વારે જવાથી રોકતી હોય ને તો આવી પીઠીને તો તમારો રામ ધોઈ નાખે માં નહીં બેટા રામદેવ આ સપના કદી સાચા નથી હોતું અરે બેટા રામદેવ આ તમારા માતાજીની આજ્ઞાનું પાલન કરો અને તમારે રાજમહેલની બહાર પગ પણ નથી મૂકવાનું માત પિતાની આજ્ઞાનું પાલન કરવું ક્ષત્રિયનો ધર્મ છે પણ બેનની વારે જાવું એ પણ એક ભાઈનો ધર્મ છે મારી બેનની વારે ની જાવ મારી બેન એના પ્રાણ પંખીડા ઉડાડી દે ને તો જગતમાં મને કોઈ હિંદવા પે નહીં કે લાવ ફરી એક મારી લીલાની હું રચના કરું એક સ્વરૂપ લઈને બેન સગુણાની વારે જાઓ અને તેનું સ્વરૂપ માતા મિનળદેવ આગળ રાખું વિલંબ કરવાની વેળા નથી મારા નિર્ણય ઘોડે પલાણ માંડું અને મારી બેન સગુણાની વારે જવું છે મારે તો કેટલા ભાઈને યાદ કરી ભાઈને એટલા પોકાર કર્યા ભાઈ મારે કેમ નથી આવતા કાકા અરે વીરા આવું તારે કહું તું પોપટ ગલી બાલપા ઉતાર દારૂ નો એ વીરા નો તું બનવું પિતાય જમલા બાળ જલમાં વિપતુ પડી એ વીરા
વિરાલ જીવાલ જીવા ગુડા ગુડા નીલા જગલમાં વિપતું પડી જગમાં થાશે જોનિયા હાકા પણ ભાઈ મરે તો બહારીએ જેની બેની મરે જોને 10,000 તમે 5 વર્ષના બાળકને લઈને કેટલું બાર કારણ કે ભાઈ એટલા પ્રકાર રાજની ભાઈ માટે હવે ભાઈની રાહ ન જોવાય વિકડા ફોડી હવે પ્રાણ આપી દેવાય પ્રાણ આપી દેવાય આજ
હવે તમે રુદન ન કરો ને. તમારા ભાઈ રામદેવ તમારી વારે આવ્યા છે મારા બેન. અરે વીરા આવામાં મોડું પણ ઘણું પડી જાય. માં બેને હું વારે વારે કલ્પાન કરતો તો માં આગળ બેન, પણ માં મારું માનતા નહોતા. છતાંય બેન હું માં આગળથી જીત કરી નીકળી ગયો. પણ હવે તમે જરીએ પણ ચિંતા ન કરો મારા બેન. તમારા ભાઈ રામદેવ તમારી વારે આવ્યા બેન. જે પણ તમારો માલ લૂંટાણો હોય ને એ તમે મને કહો મારા બેન, તમે મને કહો. અરે કાકા ભાઈને આજે સત્ય વાત કરશું ને કાકા, કારણ કે ભાઈના હાથની માલપા અંગની માલપા પીઠી છે. ભાઈ ઢીગાળેલી માલપા જાય લે, ભાઈ ગીલી કટકો થાય તો માતાજી ઠપકો આજ આપને આપે. માટે ભાઈને સત્ય વાત કરવી નથી. ભાઈને આજ જૂઠું કહી દેવી કાકા, જૂઠું કહી દેવી. આજ ગઠો રે ઉઠો રે વીરા મારો સાડિયો રે. ખોટું ના બોલો કમળા, ખોટું બોલશો ને તો આનું પરિણામ બહુ સારું નહીં આવે બેન. જ્યારથી તમારા ભાઈ રામદેવે પોકના ગઢમાં અવતાર ધારણ કર્યો ને, પોકના ગઢનો નાનો અમથો બાળક પણ કોઈ દી ખોટું નથી બોલતો મારી બેન. અને તમે તો રામદેવના બેન છો બેન. તમારેથી ખોટું ન બોલાય બેન. જે હોય તમે મને સાચું કહી દો બેન, તમે મને સાચું કહી દો. અરે વીરા આજ તારે સાંભળવું છે ને ભાઈ. વીરા આજ હું કહું લે, આજ તું સાંભળ ભાઈ. એવો મનાથી બકેલો કાકાનો સાડિયો રે. મઢેલો વાંકાનો
બેની બા જે થવાનું હતું એ તો થઈ ગયું મારી બેન હવે તમે ને કાકા રુદન ન કરો મારી બેન તમારા ભાઈ રામદેવ તમારી વારે આવ્યા તમે જરીએ પણ ચિંતા ન કરો કાકા બેન બાળકને લઈ તમે ધીમા ધીમા આપણા રાજમાં હાલતા થઈ જાઓ બેન નો જે પણ કઈ માલ લૂંટાણો હશે ને એ માલ હું લઈને આવું છું બેન તમે કાકા ની હારે રાજ દરબારમાં જાઓ અરે વીરા જે થવાનું હતું તો થઈ ગયું ભાઈ માલ ભલે ગયો આપણે માલ નથી જોતો હાલો પોપરણ ગઢ ચાલતા થાય ભાઈ ના બેની બા આજ જો દિલ્હીના બાદશાહ નું જવા દઈશ ને તો તમ જેવા કેટલા સગુણા બેન ઉપર આવો કાળો કહેર કરશે તમે કાકા આને સાંડીઓ લઈ રાજ દરબારમાં જાઓ એ માલ લૂંટાણો એ માલ લઈને હું આવું છું અને દિલ્હીના બાદશાહને જો ઢોલિયેથી નો પછાડું ને તો હું પણ હિન્દુઓ વીર નહીં બેની બા હું પણ તમારો વીર નહીં અરે રુદન નો કરો કાકા બેન ભાણીને લઈને તમે રાજ દરબારમાં જાઓ